તો યુવાન મિત્રોને કહું છું, પેલા તો દ્રવ્ય વ્રથા, એટલે પેલો શબ્દ આવ્યો દ્રવ્ય. દ્રવ્ય આવ્યો અર્થ છે કમાવવું જોઈએ. કારણ કે પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નીકી કીધું તું હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા શું કાજ હે. પુત્ર અને સ્ત્રી માટે થઈને પુરુષે ધન કમાવવું જોઈએ, કમાવવું જોઈએ, કમાવવું જોઈએ. પુત્ર ત્રિયા કાજ ધન રક્ષા નીકે કીધું તો હે પુત્ર ત્રિયા ધન રક્ષા આત્મા શું કાજ હે. આ આત્માને પુત્ર સ્ત્રી અને ધન આ ત્રણેયની આ જગતમાં જીવવા માટે થઈને જરૂર છે, જરૂર છે અને જરૂર છે. પણ પુત્ર ત્રિયા નાસત ही आपको बचाई लीजिए. पुत्र त्रिया फिर है न अंग को इलाज है तो धन जाता राखे कुल. કુટુંબની આબરૂ રહી જતી હોય, ભાઈ દીકરો બચી જતો હોય, ભત્રીજો બચી જતો હોય, ભાણેજ બચી જતો હોય તો ધનને જાતું કરી દેજો. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. જીવ રહી જતો હોય તો કુટુંબ મૂકીને હોગાવના પલ્લામાંથી વ્યૂ જાઉં, જીવ ત્યાં સુધી કોઈ દી કુટુંબ મળશે. ધન જાતા રાખે કુલ, કુલ જાતા રાખે જીવ. પણ જીવ જાતા રાખી લીધે. જીવ જાતો હોય તો જવા દેવો, રાખ્યા જેવી ચીજ હોય તો એ કે જીવ જાતા રાખી લીધે. વાકો નામ લાજ હે, કારણ કે લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, માન ગયે જીવિત તો મૃત્યુ કે સમાન હે. માટે પેલું ધન કમાઈ જો. યુવાનોને કહું ખાસ, કાંડામાં તેવડ હોય ને ત્યાં સુધી કમાઈ લેવું. જાદિન વિદ્યા ધન અરુ યશ કો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્ય કાલ હે સોય. આખા દિવસની માલિકો માણસે પેલી થોડીક વિદ્યા કમાવી જોઈએ. કઈક સત્સંગ, કઈક વિદ્યા, કઈક બે રામાયણની ચોપાઈ, ભજન, કઈક પણ થોડી વિદ્યા કમાવી જોઈએ. વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ. અને ધન કમાવાનો સમય ન હોય તો આવી સેવા કરીને પછી યશ કમાવો જોઈએ. ધન ન કમાય, વિદ્યા ન કમાય, યશ ન કમાય, એ તો દી વાંજીઓ ગયો છે. કઈક કમાવવું જોઈએ. મનુષ્ય અવતાર મળ્યો છે. બડે ભાગ માનો સ્તન પાવા, અને સુર દુર્લભ ગ્રંથ ન સબ ગાવા. બડે ભાગ માનો સ્તન પાવા. કેટલાય જન્મોના પુણ્ય ભેળા થયા છે ત્યારે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. આમ તો નથી મળ્યો.